અને કુટુંબના કવરેજમાં જો એટલે લંગરિયું પોગે નહીં, પરિવાર ટૂંકા થઈ ગયા. કદાચ એ આપણી દ્રષ્ટિ દિશા એમાં ભૂલ હશે, પણ એની ટીકા ટિપ્પણમાં પડવાને બદલે અત્યારે પરિવાર શબ્દ જે છે એ મને મીઠો એટલા માટે લાગે છે કે એ આપણું અંતઃસત્વ છે. મારું કુટુંબ, હું કયા કુટુંબનો છું, મારા કુટુંબનું ગૌરવ, મારા કુટુંબની બાથ, આ જે બાબતો હતી એ આપણી તાકાત હતી. સાહેબ, મને એક પોલીસ અધિકારીએ હમણાં વિગત ગુજરાતના કોઈ એક ઇસ્યુમાં હું ચર્ચા કરતો હતો ત્યારે એણે કહ્યું કે સાહેબ, સંયુક્ત પરિવારો જેટલા છે એની છોકરીઓ ભાગતી નથી. બાકી અઠવાડિયે એમ 4 ફોન મને આવે છે કે ગયા છે ને હવે જડતા નથી ને તમે કાંઈક કરો. પછી આપણે પૂછી કે મોબાઈલ લઈ દીધો છે તો કંઈ 2 વર્ષથી વાપરે, તો મેં થઈ ગયો ટાઈમ જવાનો. પણ એ સંયુક્ત કુટુંબ હોય તો આ નથી બનતું. એનું કારણ શું કે કાકીન, ભાભીન, ફઈન, નણંદ ને ભોજાઈ ને એ ઘેરો હોય, અને ઘેરામાં ક્યારે દીકરી ઉછરીને મોટી થઈને હાંહરે વળાવા જેવડી થઈ જાય ને તો ખબરે ના પડે. અને કુટુંબના કવરેજમાં જો એટલે લંગરિયું પોગે નહીં. પોગે જ નહીં સાહેબ. અને એનીથી આપણા કુટુંબ સુરક્ષિત હતા એવું નહીં, આપણી દીકરી સુરક્ષિત હતી. એ ભાવ કહેવા માટે આ વાત નહોતી કરતો હું. આપણો સમાજ સુરક્ષિત હતો, આનાથી આપણો સમાજ સુરક્ષિત હતો. કુટુંબનું બળ હોય સાહેબ. 5 ભાઈઓ છે, શેઠે સડતા નહીં એમ બોલતા હતા તમે. હા, 2 અંદર જાહે 3 ખેડશે કહેતા હતા કે નહીં? કહેતા હતા. આ બધા અમારા એ બાજુ કે એવા બધા. એ કુટુંબ નહીં હોવાને કારણે આપણે અપાહિજ જેવા થઈ ગયા છીએ. કુટુંબ બળ તમારું તૂટી ગયું છે. તો હું એવું હવે નથી કહેતો કે ભાઈ હવે ફરીથી પાછા ડઝન રસ્તે જાઓ. એનો ઈલાજ નથી. સમય પ્રમાણે શાસ્ત્રોમાં પણ સમય પ્રમાણે આચાર્યોએ અને આપણા પૂજ્ય સંતોએ આપણને નવા રસ્તા ચીંધ્યા છે. સ્વામિનારાયણે ધર્મ સ્થાપી, ભક્તિ શીખવી, નિષ્કામ કરણી, ભારતી ભૌમની વંદુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. સમયે જે કરવું પડે એ થતું જ રહે છે. તો હવે તમે વર્તમાન કાળના પ્રમાણમાં કુટુંબના નવા વિચારો રજૂ કરો, નવા કુટુંબ ઊભા કરો. શેતબિંદુમાં આ બાજુ વાનર સેના ઊભી હતી, વિષમા દરિયો, સામે રાવણ પાસે જાવું, મૂંઝાઈ ગયા બધા. કોઈ કે હું અડધે સુધી ઠેકી શકું, કોઈ કે હું ભાગી જાઉં પાછો ન આવી શકું, આવું બધું હેલ્યું. હનુમાનજીને કહેવામાં આવ્યું કે રામ કાજ લગી તવ અવતારા, સુનત ભય હું પર્વતા કારા, કનક ભૂધરા કાર શરીરા, સમર ભયંકર હતી બલવીરા. અને ઠેકીને ગયા મહારાજ. પણ પછી પાળ બાંધવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે ભગવાને બાણ ચડાવ્યું ને દરિયાને બીવરાવ્યો ને દરિયો કરગીર્યો ને કીધું કે તમારામાં સિવિલ એન્જિનિયરો છે 2-3, નળ નીલ, એને કામે લગાડો, હું ટેકો કરે. એવો પછી સમાધાન થયું. પણ એમાં એક વાત આપણા ધ્યાનમાં નથી આવતી. એમાં વર્ણન એક એવું બાપજી આવે છે કે એ સેના જે હતી એની એક સંખ્યાનો આંકડો તુલસીદાસજી લખ્યો છે. પદમ 18 જૂથપ બંદર, 18 પદ્મ જેટલા જૂથો હતા એની અંદર, એટલી સંખ્યા હતી. પદમનો આંકડો તો હવે કોક આ વેદવાળા, વેદ વિજ્ઞાનવાળા, અમારા આંકડાવાળાનું તો કામ નથી. એ તમે ઓલા પછી 10 સ્ક્વેર ને એવું શરૂ કરી દે છે, મિલિયન ને બિલિયન ને એમ કરી અટકી જાય છે. પણ આ પદ્મ એનીથી ઘણું આગળ છે. એવા 18 પદ્મની સેના હતી. અને એ બધાએ નક્કી કર્યું હતું કે અંગદ કે એમ જ કરવું, એવી એને સૂચના હતી. એટલે એક જણો કે એમ નક્કી કરવામાં જો 18 પદ્મ ભેગા થાય ને તો સમુદ્ર હું ગમે એની ઉપર પાળ બંધાઈ જાય. એ વાત એમ હતી. હવે શું થયું છે કે કોઈનું કોઈ માનવું જ નહીં. એને ન માને તો એને પછી આપણે શું કહીએ છીએ, એ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે ફોરવર્ડ કહેવાય.
હવે બાબાનું માનવાનું કોઈ જરૂર નહીં, ડોહાનું, કારણ કે હવે આપણે ફોરવર્ડ છીએ. આ જે આપણને લૂણો લાગ્યો છે એમાંથી બચવાનો ઈલાજ ઈ પરિવાર છે. અને હવે પરિવારની સાંપ્રત સમયમાં વ્યાખ્યાઓ બદલાવવી હોય તો સ્વામિનારાયણ ગુરુકુળ એ પણ એક પરિવાર છે. તમે કલ્પના કરો કે કોઈ એમ ઊભું થઈને બોલે કે આ મારું કુટુંબ છે અને આટલા દીકરા દીકરીઓનો હું મોભી છું, અને એ કે એમ કરવાનું જો આ કુટુંબ નક્કી કરે ને તો સમસ્યાનું તો કોઈ ગજુ જ નથી કે આપણા પ્રાંગણમાં પ્રવેશી શકે, પ્રવેશી જ ન શકે. એટલે ખરેખર નવા પરિવારો, સમય પ્રમાણેની જરૂરિયાતવાળા પરિવારોને આપણે વિકસાવવા પડશે. થોડી ઘણી જૂની પરિવારની આપણી શાખાઓને પણ આપણા સમાજ જીવનમાં આપણે ડેવલપ કરવી પડશે. કુટુંબની સાથે રહેવું. હું તો એમ કહું છું કે દાદા ને દાદીની ગોદમાં જે છોકરાઓને રમવાનો ને ખેલવાનો ને પડવાનો અવસર નથી આવતો ને એ અભાગ્યા કહેવાય. કુદરતે છીનવી લીધા હોય તો વાત જુદી છે, પણ હારે નથી રખાતા, પોહાતા નથી. આ જે શરૂ થયું છે એ આપણી પ્રથા નથી, એ આચાર્યોએ ચીંધેલો રાહ નથી. એટલે પુનશ્ચ આચાર્ય પ્રભાવવાળી સમાજ વ્યવસ્થાઓ આપણે ત્યાં પ્રગટે. શિક્ષણમાં તો સ્વામી હું એમ કહું છું કે તમારું આ ગુરુકુળ ન હોત ને, તમારી વ્યવસ્થાઓ ન હોત, દેશની હું વાત નથી કરતો, ખાલી ગુજરાતમાં અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું બજેટ બમણું કરવું પડે તોય મેળ ન પડે, તોય ન મળે. કેટલા વિદ્યાર્થીઓને હાંસવો તમે? અને તમે ફીની વાત કરી, પણ મારે તો ગર્વભેર કહેવું છે ને કે તમે તો રૂપિયામાં શરૂ કર્યું છે. એ પરંપરાના વાહકો છો ને, 1 રૂપિયામાં છોકરાને હાંસવાનો. એ છોકરા વાપરવા હાટું નથી લેતા, વાપરવાનું જોઈએ તો મોઢું બગાડે છે. રૂપિયો વાપરવામાં નથી લેતા, એ વાપરવામાં શાસ્ત્રીજીએ 1 રૂપિયામાં છોકરાને હાંસવાનો. કલ્પના તો કરો, આ તો સંત હૃદયની અંદર વસેલી કરુણાનો પ્રસાદ કહેવાય ને. રૂપિયામાં છોકરું શું હાંસવે? ને અટાણે તો છોકરાઓને કનડે નહીં એટલે મૂકી આવે છે બધા, નિહાળે મૂકી આવો ને આપણે તો આખો દી છૂટા અહીં ભળાવી જાય. સ્વામીજી આપે જે સંતોનું, આ જુવાન પેઢીના સંતોનું જે પૂજન કર્યું, મારું હૃદય ગજગજ ફૂલી ગયું છે. આ પરંપરા છે. આચાર્ય તરીકે આપનું બધા પૂજન કરે એ અપેક્ષિત હોય, અને એ પણ થાય ને એવું કરે એ બધાને ગમે. પણ તમે ઊંચાઈ બતાડી, તમે તમારા દિલની વિશાળતાનો પરિચય આપીને નવી પેઢીનું પૂજન કરવાની હિંમત કરી, માટે તમને સલામ છે. આ થતું નથી બાપજી, આ વાત થાય, પણ મોટા કેડે નાનાને માન આપવું ને એ ખૂબ અઘરી વાત છે. અને એ પ્રથા અહીંયા આપણે ત્યાં ખૂબ સુપેરે, ખૂબ સહજતાથી, ખૂબ સરળતાથી એ આપણને સૌને પ્રેરણા મળે એવા દ્રશ્યો ગુજરાતની ધરતી ઉપર ગુરુકુળના પ્રતાપે આપણને જોવા મળે છે. એનો રાજીપો વ્યક્ત કરી આપ સૌને નવા વર્ષના સ્નેહ મિલનના મારા જાજાથી જય સ્વામિનારાયણ.